આપણે આ દર્શન કરી રહ્યા છીએ એ છે નંદ સંતોની ધર્મશાળા. મંદિરની ઉત્તર દિશામાં આ એક વિશાળ ધર્મશાળા આવેલી છે. શ્રીજી મહારાજના સમયમાં ગોપાળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ 500 ઉપરાંત સંતો અહીં રહેતા હતા. આ ધર્મશાળા 2 માળની હતી અને સ્વયં મહારાજે પોતે બનાવેલી છે. આ બંને માળમાં નંદ સંતો રહેતા અને ખૂબ ધ્યાન ભજન કરતા હતા. હાલમાં આ જગ્યાએ સદગુરુઓ સંતોના આસનો આવેલા છે, જેમાં પ્રથમ ગોપાળાનંદ સ્વામીનું આસન છે. આ આસને મહારાજની મૂર્તિ અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ નીચે પધરાવેલી છે અને બંને બાજુએ મહારાજની જે પ્રસાદીની વસ્તુઓ છે કે જે પૂર્વે નંદ સંતો અને હાલમાં એમની પરંપરામાં આવેલા સંતો દ્વારા પ્રાપ્ત થયેલી છે અને હરિભક્તોના દર્શનાર્થે અહીં મૂકેલી છે, જેમાં મહારાજના કેસ, દાંતણ, ઘણી બધી એવી પ્રસાદીની વસ્તુઓ છે જેના આપણે દર્શન કરી શકીએ છીએ. બીજું જે આસન છે તે સ્વયંપ્રકાશાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામીના આસન તરીકે ઓળખાય છે, જ્યાં પણ મહારાજની મૂર્તિ અને બંને આ નંદ સંતોની મૂર્તિઓ પધરાવવામાં આવેલી છે અને એમની બંને બાજુએ મહારાજની પ્રસાદીની વસ્તુઓના પણ આપણે દર્શન કરી શકીએ છીએ. આ આસનની આગળની બાજુ મહારાજના ચરણારવિંદ પધરાવેલ છે. અહીં ધર્મશાળામાં જમવા માટે સંતોની વિશાળ પંક્તિઓ થતી અને જ્યારે હરિભક્તો રસોઈ આપે ત્યારે શ્રીજી મહારાજ સ્વયં સંતોને પીરસવા આવતા. 5 વખત પંક્તિમાં ફરી ખૂબ સંતોને પીરસતા. આ રીતે પ્રગટ પ્રભુએ 496 વાર આ સંતોની ધર્મશાળામાં સંતોને પીરસી અને પોતાનો રાજીપો દર્શાવેલો છે. સંતોને પીરસી અને જે જગ્યાએ મહારાજ બેસતા તે જગ્યાએ હાલમાં આ ચરણારવિંદ પધરાવેલા છે, જેના આપણે દર્શન કરી શકીએ છીએ. ત્રીજું જે આસન છે એ નિત્યાનંદ સ્વામીનું આસન છે. અહીં પણ મહારાજની અનેકવિધ પ્રસાદીની વસ્તુઓ જેના આપણે દર્શન કરી શકીએ છીએ. અહીં ચોથું જે આસન છે એ મુક્તાનંદ સ્વામી અને એમના જે શિષ્ય આધારાનંદ સ્વામી એમનું આસન તરીકે ઓળખાય છે. જ્યારે સંતો વડોદરાથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ જ્યારે વડતાલ લાવ્યા ત્યારે એ મૂર્તિઓ આ બુરજ નીચે આ આસને આ ઓરડામાં રાખવામાં આવેલી હતી